સુનાવણી હતી. સુનાવણીની અંદર ભાજપ સરકાર દ્વારા એટલું બધું ચેતર વસાવા સાહેબને ભોગવવામાં આવે છે કે અનહદ નથી. આ તાનાશાહી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો. એટલે મિત્રો આપણે જાગવું પડશે મિત્રો. મારા આદિવાસીને એટલું જ કહેવું છે કે મિત્રો શું થયું, સુનાવણીની અંદર શું થયું, જામીન મંજૂર થયા કે ના મંજૂર થયા એ હું જણાવું છું. પણ મિત્રો આપણે જાગવું પડશે. કેમ કે મિત્રો આદિવાસીની એકતા આ ભાજપ સરકારને બતાવવું પડશે મિત્રો. કારણ કે આ બતાવવાનું હેતુ એટલું જ છે કે મિત્રો જો આપણે આ તાનાશાહી ભાગરૂપે જો ચેતર વસાવા સાહેબને આટલી હદ વગરનું જો ભાજપ સરકાર કરાવતી હોય તો મિત્રો આપણે ત્યારે બોલવાનું કે અપહરણનું વિચારવા જેવું કંઈ જ રહેતું નથી મિત્રો. ક્યારે કંઈ કરવા જેવું રહેતું નહીં. આંદોલન જેલભરું આંદોલન ચાલુ કરવું પડશે મિત્રો. આદિવાસીની એકતા, આદિવાસીની અખંડતા રીતે આ ભાગરૂપે આપણે મદદ કરવું પડશે મિત્રો. કારણ કે મિત્રો વારંવાર ચેતર વસાવાને જેલમાં પૂરવાનો ષડયંત્ર કરવામાં આવે છે. તો ચેતર વસાવા સાહેબનું કેટલું બધું મનોબળ તોડવામાં આવે છે મિત્રો. તો છતાં ચેતર વસાવા સાહેબે 8 વખત ચેતર વસાવા સાહેબના ઉપર ષડયંત્ર કરવામાં આવ્યા હતા. પણ ચેતર વસાવાના કેટલા વખત ફસાવવામાં આવ્યો? 3 વખત મિત્રો. 3 વખત કેમ ફસાવવામાં આવ્યું? તે ખોટા કેસ કરીને 3 વખત જેલમાં જીયા. આ ચોથી વાર એવું થાય છે મિત્રો. તો મિત્રો આપણે આદિવાસી એકતા બતાવવું એ ખૂબ જ અગત્યની વાત છે મિત્રો. કારણ કે મિત્રો આદિવાસીનો સમાજના અનેક આદિવાસીઓ ભેગા થઈને આપણે આંદોલન કરવું પડશે, જેલભરો આંદોલન કરવું પડશે મિત્રો. તો સરકારને આંખોમાં આંખો ઉગડશે મિત્રો. કેમ કે મિત્રો આજની તારીખની અંદર જે જામીન હતું તે જામીનની અંદર જામીન રદ કરવામાં આવ્યું છે. કેમ રદ કરવામાં આવે છે કે વારંવાર તમે આવા ધારાસભ્ય લોકોના કામ કરવા જોઈએ ને આવા ખોટું કામ કેમ કરો છો, મારકૂટ કેમ કરો છો, એવી રીતે કરીને ગુજરાત હાઈકોર્ટની અંદરથી જામીન રદ કરવામાં આવ્યું છે મિત્રો. એટલે મિત્રો આપણે એટલું વિચારવાનું છે કે મિત્રો ક્યારેય પણ આપણે જો સારા કામ કરતા હોય તો આપણા સારા કામ કરતા શું થાય? સારા કામ કરતા હોય તો આપણો જે વિરોધી હોય તે ખરાબ લાગે, એમને ખોટું લાગે. એટલે આપણને ષડયંત્ર કરીને આ ષડયંત્ર ભાગરૂપે આપણને આ ચેતર વસાવા સાહેબને આ જેલ કરાવવામાં આવે છે. જેલ બાદ 7 વર્ષની સજાની જેલ કરવામાં આવે છે. તો મિત્રો જામીન કેમ ના રદ થતું? 7 વર્ષની જેલમાં 2 વર્ષની અંદર જ જો જામીન રદ થઈ જાય, 2 વર્ષની જેલ પડતી હોય ધારાસભ્ય, કોઈ બી ધારાસભ્યની, તો કાનૂનની અંદર આ કાયદો છે. જો 2 વર્ષની જેલ થતી હોય ને મિત્રો, જો 2 વર્ષની અંદર એટલે તાત્કાલિક પગલાં લેવામાં આવે કે MLA પદ પરથી રદ થઈ જાય, ધારાસભ્ય પદ રદ થઈ જાય. તો આ કેમ ના થયું એનું કારણ શું મિત્રો? આખું ષડયંત્ર જો ચેતર વસાવા સાહેબે ભાજપમાં જોડાઈ જાય તો તાત્કાલિક આ લોકો શું કરે? તાત્કાલિક આ લોકો
જેલની અંદર તો મુક્તિ મળી જાય, પણ ચેતર વસાવા સાહેબ એવા નથી કે આદિવાસીના મતો ભોગ બને એવા ચેતર વસાવા સાહેબ નથી. એટલા માટે આવું થઈ રહ્યું મિત્રો. એટલે આપણે આદિવાસીઓ એક થઈને આપણે આંદોલન ચાલુ કરવું પડશે. તો જ આ ભાજપ સરકારને આ ચેતર વસાવા માટે મુક્તિ મળે એવી શક્યતા લાગે છે મિત્રો. બાકી આ શક્યતાનું કોઈ અનુકૂળતા નહીં મિત્રો. છેલ્લો આપણે રસ્તો રહીએ છીએ સુપ્રીમ હાઈકોર્ટ. ગુજરાત હાઈકોર્ટ એ આપણને રદ કરી દીધા છે જામીન. તો છતાં આપણે સુપ્રીમ હાઈકોર્ટે જઈશું ને એનું ન્યાયની રીતે આપણે એનું એ કરીશું મિત્રો. જો મિત્રો આવું વારંવાર ક્યાં સુધી બેઠીને ચાલશું મિત્રો. એટલે આપણે ચેતર વસાવા સાહેબને ભલે જામીન આપે કે ના આપે, આપણે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબને રાજીનામું અપાડીશું ને તો જ આ ગુજરાતના તમામ મોદી સાહેબ સરકાર, ભાજપ સરકારને દેખાશે કે મિત્રો આ તો ષડયંત્ર કરનાર રહેલા. એટલે જો આપણે મેન પગથિયું રાજીનામું આપશું તો જ આપણા આવા ચેતર વસાવા નહીં પણ અનેક ચેતર વસાવા સાહેબને રોકી શકે એવું કોઈ જ નથી. આ ભાજપ સરકાર રોકી શકે એવી. કેમ કે મિત્રો આ પંજાબમાં જઈને ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું. નામ તો હું નહીં લેતો પણ મિત્રો કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર અમારા વિરોધી એવોને હું 7 વર્ષની જેલની સજા ભોગવવી પડી. ખોટું કામ કરશું તો 7 વર્ષની સજા થશે એવું કહેવામાં આવ્યું. એટલે કે આ ષડયંત્ર પૂરેપૂરો ભાજપ સરકારનો છે મિત્રો. એટલે મિત્રો તમારે ખાસ એ જ વાત કહેવા માગું છું મિત્રો તમને કે જો ચેતર વસાવા સાહેબને આપણે જેલ મુક્તિ કરાવવું હોય તો જેલ ભરો આંદોલન ચાલુ કરવું પડશે મિત્રો. જેલ ભરો આંદોલન કરવાથી આપણે ચેતર વસાવા સાહેબની મુક્તિ પૂરેપૂરી મેળવી લઈશું. કારણ કે ચેતર વસાવા સાહેબ આ એકલા હાથે શું કરી શકે. એટલે મિત્રો આદિવાસીઓ જિંદાબાદ મુર્ગાબાદ ક્યાં સુધી કરશું. એટલે આ 2027ની અંદર આપણે ભાજપ સરકારને પૂરેપૂરો તાનાશાહીને લીધે જે કરવામાં આવ્યું એ પૂરેપૂરી રીતે આપણે બતાવી દેવાનું રહેશે મિત્રો. હું મિત્રોને એટલા નહીં કહેતો, આદિવાસી સમાજોને તમામ ભાઈઓ બહેનો મિત્રો બધા સબકોને કહેવામાં માગું છું કે મિત્રો આવું ક્યાં સુધી બેઠીને ચાલશું. એટલે મિત્રો આપણે આ હિસાબ 2027ની અંદર આપણે બતાવી દેવું પડશે મિત્રો. આ મિત્રો હિસાબ બતાવી દઈશું મિત્રો તો આપણે ચેતર વસાવાના મુક્તિનું આંદોલન કે જેલમાં જવાનું વારી ચેતર વસાવા સાહેબને આવે ના. એટલા માટે આપણે આ ભાજપ સરકારના આંખોમાં આંખો ઉગડી દેવાનો આપણો ઇનકાર કરીશું મિત્રો. એટલું કે મારા આદિવાસી સમાજોને જય જોહાર, જય આદિવાસી. હું છું અર્જુન રાઠવા, આપ જોઈ રહ્યા છો અર્જુન આરટી 2003ની અંદર. સ્વાગત છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક શેર જરૂર કરજો. કેમ કે મિત્રો આવા જો તમને સમાચાર મળતા રહેશે હું ચેતર વસાવા લગતા કોઈ બી ગુજરાતની અંદર જે લઠ્ઠાકાંડ થાય કે કોઈ બી કારણસર આ દારૂબંધીનું પણ એ મહત્વ એટલું બધું છે દારૂબંધી કે આ શું કરી રહ્યા છે મિત્રો. એટલે બધું આ સમાજ બહુ બધો છે. એટલે મિત્રો હું આટલું કહેવા માગું છું. જય જોહાર, જય આદિવાસી.